જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે એક એવી રહસ્યમય અને દિવ્ય ઘટનાઓથી ભરેલી વાર્તા લઈને આવ્યા છીએ જે તુલસીદાસજીના જીવનમાં મોટો ફેરફાર લાવી હતી. શું તમે જાણો છો કે તેમને સ્વપ્નમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના દર્શન કેમ થયા હતા અને કેમ ભગવાને તેમને હિન્દીમાં કાવ્ય રચવાની આજ્ઞા આપી હતી? આ વાર્તામાં છે ભક્તિ, ચમત્કાર અને કાવ્ય શક્તિનું મિશ્રણ. તો અંત સુધી જુઓ કે કેવી રીતે એક સંતના જીવનમાં એક સ્વપ્નથી જન્મી ગઈ છે રામચરિતમાનસ જેવી અમર કૃતિ. વિક્રમ સંવત 1629 ઈસવીસન 1572ના વર્ષમાં મહાન કવિ અને સંત શ્રી તુલસીદાસજી પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક ભગવાન હનુમાનજીની આજ્ઞાનું પાલન કરતા અયોધ્યાની યાત્રા પર નીકળી પડ્યા. તે સમયે તેઓ પ્રયાગ પાસેના તટ પર આવેલા પવિત્ર માઘ મેળામાં પહોંચ્યા. આ મેળો અત્યંત પ્રસિદ્ધ હતો અને ભક્તોનો ભારે જમાવડો જોવા મળતો હતો. તુલસીદાસજી પણ આ મેળામાં થોડા દિવસ રોકાયા. એક દિવસ તે મેળામાં ફરતા ફરતા એક મોટા પવિત્ર વટવૃક્ષ નીચે તેમનું ધ્યાન ખેંચાયું. ત્યાં બિરાજમાન હતા મહાન ઋષિઓ ભારદ્વાજ મુનિ અને યાજ્ઞવલ્ક્ય મુનિ. તેઓ એક અગમ્ય અને ગાઢ તત્વચિંતનવાળી કથા ચલાવી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે એ જ પવિત્ર કથા તુલસીદાસજીએ પહેલા સુરક્ષેત્રમાં પોતાના ગુરુ મહારાજ પાસેથી સાંભળી હતી. આ દ્રશ્ય તુલસીદાસજી માટે એવું લાગ્યું કે કોઈ દિવ્ય સંસારમાં પ્રવેશ થયો હોય. તેમની નજીક જઈને તેમણે શ્રદ્ધા ભાવે નમન કર્યું અને સાંભળવા લાગ્યા કે બંને મહાન ઋષિ આલોચનામાં લિપ્ત છે. રામચરિતમાનસમાં કુલ 4 મુખ્ય સંવાદ છે અને એમાંથી એક સંવાદ છે જેમાં યાજ્ઞવલ્ક્ય વક્તા તરીકે ઉપસ્થિત છે અને ભારદ્વાજ શ્રોતા તરીકે હાજર છે. આ સંવાદ ભગવાન રામના જીવન ચરિત્રના માધ્યમથી આધ્યાત્મિક તત્વોને ઉજાગર કરે છે. જેમ જ મેળો પૂર્ણ થયો તેમ તુલસીદાસજી પ્રયાગમાંથી પાછા કાશી પધાર્યા. કાશી આવીને તેઓ એક બ્રાહ્મણના ઘરે નિવાસ કરવા લાગ્યા. અહીં રહેતા રહેતા તેમના અંતરમાં કાવ્ય શક્તિનો વિકાસ થવા લાગ્યો. તેઓ સંસ્કૃત ભાષામાં દિન પ્રતિદિન સુંદર પદોની રચના કરતા. પણ સાથે એક અજીબ ઘટના રોજ બને. રાત્રે જ્યારે તેઓ સૂઈ જતા ત્યારે તેમની દિવસની રચનાઓ ખોવાઈ જતી. તેમને આ ચિંતાજનક લાગ્યું, પણ તેઓ સમજી ન શક્યા કે આવી દુર્ઘટના કેમ થાય છે. ત્યારે એક રાત્રે ભગવાન શિવ તુલસીદાસજીના સપનામાં પ્રગટ થયા. ભગવાન શિવે કહ્યું કે હે ભક્ત, તમે હવે તમારી માતૃભાષા હિન્દીમાં જ કાવ્ય લખવાનું શરૂ કરો. સંસ્કૃત ભાષામાં લખતી વખતે જે અડચણ આવી રહી છે એ તમારું કાર્ય રોકી રહી છે. શિવજીના આ સંદેશ સાથે જ તુલસીદાસજી ઊંઘમાંથી જાગ્યા. પણ યથાર્થમાં જાગ્યા ત્યારે તેમણે જોયું કે ભગવાન શિવ અને માતા પાર્વતી તેમની સામે પ્રગટ થયા હતા. શિવજી ખૂબ પ્રસન્ન થયા અને આશીર્વાદ રૂપે કહ્યું કે હે ભક્ત તુલસીદાસ, હવે તમારું સ્થાન અયોધ્યા હોવું જોઈએ. ત્યાં જઈને હિન્દી ભાષામાં કાવ્ય રચના કરો. મારા આશીર્વાદથી તમારી રચનાઓ સામવેદ જેટલી જ પવિત્ર, ગૂઢ અને મહાન બની રહેશે. આ દિવ્ય આદેશને જીવન મંત્ર સમાન સ્વીકારીને તુલસીદાસજી અયોધ્યા પધાર્યા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે ત્રેતાયુગમાં જન્મેલા શ્રી રામજીના પવિત્ર જીવનની કથા લખવાનું નક્કી કર્યું અને એ પાવન દિવસ આવી પહોંચ્યો જ્યારે ત્રેતાયુગમાં શ્રી રામનો જન્મ થયો હતો. તુલસીદાસે એ જ દિવસે જ શ્રી રામચરિતમાનસના પાવન ગ્રંથની રચનાનો આરંભ કર્યો. આદિથી અંત સુધી આ ગ્રંથ શ્રી રામના જીવનના વિવિધ પાસાઓને આવરી લે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને તુલસીદાસજીની અન્ય રસપ્રદ વાતો અને ઇતિહાસની કથાઓ
જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.